હાલ ગુજરાતને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હજુ ગુજરાતના બરાબર ઠંડી જામી નથી, ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે। આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે અને હજી માંડ ઠંડીની શરૂઆત થઈ જ છે, ત્યાં ગરમીની આગાહી આવી ગઈ છે અને ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે। નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની સંભાવના છે અને જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 27 નવેમ્બરની જે 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે અને ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં સાચી ઠંડીનો અનુભવ થશે। જો કે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે। તેમણે કહ્યું છે કે જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે। હિમાલયમાં બરફની ચાદર માટે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ને હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં। હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે, નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે। વધુ એક ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે અને આ સમય દરમિયાન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।